टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતમાંથી કે જ્યાં આજથી ટ્રાફિક પોલીસો સરકારી કચેરી બહાર ચેકિંગ, સરકારી કચેરીઓની બહાર હેલ્મેટ લઈને ડ્રાઈવ, રાજ્યના ડીજીપીના પરિપત્ર બાદ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરાઈ રહી છે। સરકારી કચેરીઓમાં લોકો હેલ્મેટ પહેરીને આવવા સૂચન કરાયું છે। હેલ્મેટ પહેર્યા વગર આવેલા સરકારી કર્મચારીઓ પાસે દંડ વસૂલવાની કાર્યવાહી થઈ રહી છે। હેલ્મેટ પહેરીને આવનાર સરકારી કર્મચારીને ફૂલ આપી સ્વાગત કરાયું। મને નથી ખબર, એટલે મેં રજા પર હતી 2-3 દિવસ પહેલા, એટલે મને આઈડિયા નથી। પણ હેલ્મેટ નહીં પહેરે તો નુકસાન તમને છે, અકસ્માત થાય છે, મોત પણ નીપજી રહ્યા છે। હા, પણ મેં ચલાવતી નથી ગાડી, ખાલી અહીંયાથી ઉડનાથી જાઉં છું લઈને। પણ હેલ્મેટ ગુજરાત ડીજીપીનો જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે તમામ સરકારી કચેરીની અંદર જે કર્મચારીઓ છે હેલ્મેટ ફરજિયાત પહેરીને આવવા માટેનું જે સૂચન કર્યું છે, ત્યારે અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરત શહેરના તમામ જે કચેરીઓ છે કચેરીઓની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા છે તે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારે તમામ સરકારી કચેરીની અંદર લોકો છે જે હેલ્મેટ પહેરીને આવી રહ્યા છે અને જે હેલ્મેટ પહેરી નથી આવતા તેમને દંડ આપવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। જે લોકો હેલ્મેટ પહેરે છે તેમને જે છે ફૂલ આપી અને સ્વાગત કરવામાં આવે છે। તો આપણી સાથે એસીપી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતનું ચેકિંગ, કઈ રીતે હેલ્મેટની અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે? ગુજરાત રાજ્યના ડીજીપીશ્રીએ ખાસ સૂચના કરેલી કે જેટલી પણ સરકારી કર્મચારીઓ છે એ તમામ હેલ્મેટ પહેરે અને સરકારી અધિકારી તથા કર્મચારી જે પબ્લિકમાં જતા હોય છે એ પબ્લિક માટે રોલ મોડેલ હોય છે। જો એ લોકો જ હેલ્મેટ નહીં પહેરે અથવા તો ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે તો પ્રજા પર એની ખૂબ જ ગંભીર અસર થતી હોય છે। જે આધારે અમે સુરત ખાતે જેટલી પણ સરકારી કચેરીઓ છે ત્યાં આગળ જે હેલ્મેટ પહેરીને નથી આવતા તેમને ઈ મેમો આપી અને દંડ કરીએ છીએ, તેમજ ટ્રાફિકના અન્ય નિયમોનું પણ પાલન કરે તે માટે એમને સૂચના કરીએ છીએ। સાહેબ, સુરત શહેરની કઈ કઈ કચેરીઓ પર અત્યારે બંદોબસ્ત ગોઠવાયો છે, ચેકિંગ શરૂ છે? હાલ બહુમાળી ખાતે, કલેક્ટર ઓફિસ ખાતે, અમારી સીપી કચેરી ખાતે, મામલતદાર ખાતે, જિલ્લા પંચાયત ખાતે મેક્સિમમ કચેરીઓ અમે જે સરકારી છે એને આવરી લીધેલી છે અને તમામ જગ્યાએ ઓફિસરને રાખી અને હેલ્મેટ ડ્રાઈવની કડકમાં કડક અમલવારી હાલ ચાલુ છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે તમામ જે સરકારી કચેરી છે તેની બહાર છે પોલીસ દ્વારા છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેમને દંડ આપવાની જે કામગીરી છે અને જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે તેમનું સ્વાગત છે ફૂલ આપી તેમને જે કરવામાં આવી રહ્યું છે। એટલે ડીજીપી તરફથી જે પરિપત્ર પાડ્યો છે અને તેનું અમલીકરણ છે તે સુરત શહેરની અંદર શરૂ થઈ ચૂક્યું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।